જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. ચિંતા સંતાન હંતારો યદપાદામ ભુજરેણવ શ્વ્યાનાંતાની ચાર્યાન પ્રણમામી મુહુર્મુહુ યતનો ગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભં. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્मै શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલામિ સેવ્યમાનમ કલાનિધિમ. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચતથા ષડ્ભિર્વિરાજતે યૌષો પંચદા હૃદયે મમ. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. મનીષાબેન માકડિયા સર્વપ્રથમ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. જય શ્રી કૃષ્ણ મનીષાબેન, સ્વાગત છે આપનું. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્ત્રોતમ. આજે શ્લોક છે આપણે 5મા અધ્યાયનો 73મો લઈ રહ્યા છીએ. પરહંસ ક્રિયા ગુપ્તા યોગચર્યા પ્રદર્શક ચતુર્થાશ્રમ નિર્ણેતા સદાનંદ શરીરવાન. 339મું પ્રભુનું નામ છે પરહંસ ક્રિયા ગોપ્તા. પરમહંસની ક્રિયાઓ કરી તે ક્રિયાઓનું રક્ષણ કરનારા. તો ઋષભદેવજી બ્રહ્મ ઋષિઓની સભામાં કહે છે કે મારા અવતાર શરીરનું રહસ્ય સાધારણ જનો જાણી શકતા નથી. શુદ્ધ સત્વ જ મારું હૃદય છે. તેમાં ધર્મની સ્થિતિ છે. અધર્મને મેં ખૂબ જ દૂર પાછળ ધકેલી દીધો છે. આથી સત્પુરુષો મને ઋષભ કહે છે. તો ઋષભદેવજીને ભરતને છે ગાદી પર બેસાડ્યા, કારણ કે એમના પુત્ર એ ઋષભદેવજીએ ભરતને ગાદી પર બેસાડ્યા. પોતે પરમહંસોચિત ધર્મોની શિક્ષા આપવા બિલકુલ વિરક્ત થઈ ગયા. ઘર બાર છોડ્યા, વસ્ત્રોનો પણ ત્યાગ કર્યો, સર્વથા દિગંબર થઈ ગયા. તેમનો વેશ છે ઉન્મત્ત જેવો હતો, બાળ છે વિખરાયેલા હતા. અગ્નિહોત્ર અગ્નિઓને પોતાનામાં છે એ લીન કર્યા. સંન્યાસી થઈ ગયા. જડ, આંધળા, બહેરા, મૂંગા અને પાગલો જેવી ચેષ્ટા કરતા, અવધૂત બની જ્યાં ત્યાં વિચરતા હતા. વિચરણ દરમિયાન અનેક લોકો તેમને સતાવતા હતા, પણ તેઓ ધ્યાન આપતા ન હતા. પરમાત્મા સ્વરૂપમાં તેમની સ્થિતિ હતી. તેમનું મુખ સ્વાભિમુખ મધુર હાસ્યથી મનોહર લાગતું. તો ઋષભદેવ જોયું કે આ જગતના આ જનતા છે એ યોગ સાધનામાં વિઘ્નરૂપ છે. તેથી તેમનાથી બચવા તેમણે બીભત્સ વૃત્તિથી રહેવાનું નક્કી કર્યું. અજગર વૃત્તિ એમને ધારણ કરી. ખાવા પીવા વગેરે દૈહિક ક્રિયાઓ સુતા સુતા જ કરતા અને શરીર ઉપર મળ લગાવતા, જેનાથી લોકો દૂર રહે. તેમના મળમાંથી સુગંધ નીકળતી, જે દશા યોજન સુધી વાતાવરણને સુગંધિત કરતી. આમ તેમણે ગાય, મૃગ વગેરે વૃત્તિઓનો સ્વીકાર કર્યો. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, પરમહંસોને ત્યાગના આદર્શની શિક્ષા આપવા માટે મોક્ષપતિ ભગવાન ઋષભદેવે ઘણા પ્રકારની યોગચર્યાઓનું આચરણ કર્યું. પરમહંસની ક્રિયાઓ કરી અને તેમનું રક્ષણ પણ કર્યું. સરસ. શિલ્પાબેન લુણાગરિયા, જગદીશભાઈ લુણાગરિયા રાજકોટથી ઉપસ્થિત થઈ ચૂક્યા છે, સ્વાગત છે. અનિલાબેન સોલંકી, પ્રભુદાસભાઈ સોલંકી, સ્વાગત છે આપનું. લલિતાબેન અકબરી, વિનોદભાઈ ગજ્જર, ભાવનાબેન ગજ્જર, સ્વાગત છે આપ સર્વ વૈષ્ણવજનોનું. જ્યોત્સનાબેન ધામેચા, સ્વાગત છે. નૂતનબેન જાવિયા, સ્વાગત છે. મહેશભાઈ વસોયા, આપનું પણ સ્વાગત છે. વૈષ્ણવો, તમે લાઈવ હોય અને જો કંઈ કમેન્ટ કરો તો છે તમે લાઈવ છો એનો ખ્યાલ આવે, એટલે તમારું નામ ઉચ્ચારણ તો થઈ શકે. ત્યારબાદ હા, લીનાબેન પટેલ, આપનું પણ સ્વાગત છે. નારણભાઈ કંડોરિયા, સ્વાગત છે.
340મું પ્રભુનું નામ છે યોગચર્યા પ્રદર્શક, ભક્તિ યોગના આચરણને પ્રવૃત્ત કરનાર, વિસ્તારનાર. ઋષભદેવજી નિરંતર સર્વશ્રેષ્ઠ મહાન આનંદનો અનુભવ કરતા રહેતા. તેમની દ્રષ્ટિમાં પોતાનું આત્મ સ્વરૂપ ભગવાન વાસુદેવ જ હતું. સંપૂર્ણ પ્રાણીઓના આત્મા અને વાસુદેવમાં કોઈ ભેદ જોતા ન હતા. તેમના બધા પુરુષાર્થ આથી પૂર્ણ થઈ ગયા હતા. ઋષભદેવજી પાસે બધા પ્રકારની સિદ્ધિઓ પોતાની મેળે જ સેવા કરવા આવતી. આકાશ ગમન, મનોજવિત્વ એટલે મનની ગતિ સમાન જ શરીરનું ઈચ્છા થતા સર્વત્ર પહોંચી જવું. મનથી ઈચ્છા કરે ત્યાં પહોંચી જતા. અંતર ધ્યાન, પરકાયા પ્રવેશ, કોક બીજાના શરીરની અંદર પ્રવેશ કરવો, દૂરની વાતો સાંભળી લેવી અને દૂરના દ્રશ્ય છે જોઈ લેવા વગેરે સિદ્ધિઓની સેવા તેમણે ગ્રહણ કરી નથી. તો મનથી આદર પણ એમનો કર્યો નથી. જે.આર. વડાલિયા, શામજીભાઈ નકુમ, પમીબેન નકુમ, પ્રેશભાઈ નકુમ, સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. 341મું પ્રભુનું નામ છે ચતુર્થાશ્રમ નિર્ણેતા, ચતુર્થ આશ્રમને સ્પષ્ટ રીતે દર્શાવનારા. ઋષભદેવના આવિર્ભાવ અને ચરિત્રનો સાર એ 6થા અધ્યાયમાં કહ્યો છે. પ્રિયવ્રતનો વંશ ઉજ્જવલ છે, સુયશવાળો છે. પુરાણ પુરુષ આદિ નારાયણે અહીં ઋષભ અવતાર લીધો. મોક્ષની પ્રાપ્તિ કરાવનાર પરમહંસ ધર્મનું આચરણ કર્યું. ચતુર્થ આશ્રમ તે સંન્યાસાશ્રમ. તો સંન્યસ્તાશ્રમ છે અને તેના સિદ્ધાંતો અને નિર્ણયોને આપે સ્પષ્ટ રીતે સમજાવ્યા. હૃદય ગ્રંથિઓને ભેદવાના ઉપાયો એ 5મા અધ્યાયમાં બતાવ્યા. મહાપુરુષોનું સેવન વિમુક્તિનું દ્વાર છે તેવો ઉપદેશ કર્યો. ભગવાન તરફના પ્રેમનું મહત્વ છે એ પણ બતાવ્યું. તેનાથી જ સંસારમાંથી મુક્ત થવાય છે. કહેવાનો અર્થ એમ છે કે પ્રભુ પ્રત્યે પ્રીતિ જોઈએ. ત્યારબાદ 342મું પ્રભુનું નામ છે સદાનંદ શરીરવાન, સદા આનંદમય શરીરવાળા. ઋષભદેવજી પણ મર્યાદા પુરુષોત્તમ અવતાર છે. તેમના દેહ અને સ્વરૂપ નિત્ય પૂર્ણ આનંદથી યુક્ત છે. ભગવાન આનંદ માત્ર કરપાદ મુખોરદાદી. તો એમના આત્મા અને શરીરમાં દેહદેહી વિભાગ નથી. આત્મા જ દેહ એવું સ્વરૂપ છે. પ્રભુના દરેક અવયવમાં આનંદ જ અને આનંદ જ છે. હસુબેન પટેલ, સ્વાગત છે આપનું. ખૂબ જ સરસ તમે પણ સત્સંગ કરો છો હસુબેન, ખૂબ જ સરસ. પ્રભુ કૃપા છે બનાવી રાખે. મનસુખભાઈ ગજેરા, આપનું પણ સ્વાગત છે. વસરામભાઈ લોડલિયા, સ્વાગત છે આપનું. સુરતથી ઉપસ્થિત છો, વાહ ભાઈ વાહ. રજનીકભાઈ ચીખલિયા, આપનું પણ સ્વાગત છે. તો પોસ્ટ શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ 74મો શ્લોક લઈએ છીએ વૈષ્ણવો. પ્રદર્શિતાન્ય ધર્મશ્ચ ભરત સ્વામ્ય પારકૃત યથાવત કર્મ કરતા ચ સંગાનિષ્ઠ પ્રદર્શક. તો 343મું નામ છે પ્રદર્શિતાન્ય ધર્મ. રેખાબેન પોકિયા, આપનું પણ સ્વાગત છે. અને દિવ્યાબેન પોકિયા સાથે છે, સ્વાગત છે. જીતુભાઈ પોકિયા, સ્વાગત છે આપનું પણ. ભગવાન બીજાઓને ધર્મ બતાવનાર એવું 343મું નામ પ્રભુનું પ્રદર્શિતાન્ય ધર્મ. ભગવાન અન્ય લોકોને ધર્મનું સ્વરૂપ સમજાવે છે. ધર્મનું સ્વરૂપ સમજાવીને તેમનામાં ધર્મનું સ્થાપન પણ કરે છે.
શ્રી ગીતાજીના 4થા અધ્યાયમાં પ્રભુની પ્રતિક્રિયા ખૂબ જ સ્પષ્ટ રૂપમાં છે. જ્ઞાન અને કર્મ સંન્યાસ યોગની અંદર તો ધર્મનો હ્રાસ થાય છે અને અધર્મ છે એ વૃદ્ધિ પામે છે. ત્યારે સાકાર રૂપે પ્રભુ લોક સમક્ષ છે એ પ્રગટે છે. પ્રગટ થઈને સાધુ પુરુષોનો ઉદ્ધાર કરે છે, પાપ કર્મીઓનો વિનાશ કરે છે. આ રીતે ધર્મનું સંસ્થાપન કરે છે. આ માટે જ પ્રભુ યુગે યુગે પ્રગટ થાય છે. ત્યારબાદ 344મું નામ છે ભરત સ્વામી, ભરતજીના સ્વામી. 5મા અધ્યાયમાં કહ્યું છે કે ઋષભદેવજીને 100 પુત્રો હતા, તેમાં ભરતજી છે ને એ સૌથી મોટા હતા. તો ભરતજી પરમ ભક્ત છે, ભગવદ ભક્ત પરાયણ છે તેઓ. તો ઋષભદેવજીએ તેમને ગાદી ઉપર બેસાડ્યા અને એમનો રાજ્યાભિષેક કર્યો. આમ ઋષભદેવ સ્વરૂપે શ્રી કૃષ્ણ જ ભરતજીના પાલક બન્યા, સ્વામી બન્યા. તો ભરતજીને શિક્ષણ આપ્યું, પૃથ્વીનું પાલન કરવાની આજ્ઞા કરી. 345મું નામ અપારકૃત, અપાર સંસાર સાગરને તરાવનાર. જીવના અહંતા અને મમતા છે એ સંસારનું સર્જન કરે છે. સંસાર સાગર જેવો છે, પાર વિનાનો છે એ તો જીવ તેમાં જન્મ મરણના ફેરા છે એ કર્યા જ કરે છે, ચક્કર છે એ ફર્યા કરે. તો પ્રભુ કૃપા થાય ને તો જ આ સંસાર સાગર તરાય, નહીં તો સંસાર સાગર છે એ તરવો તો બહુ કઠિન છે. પ્રભુ કૃપાથી સંસાર સાગર છે એ તરી શકાય છે. શ્રી ગુસાઈજીની વધાઈ પ્રમાણે માધો શરણ જો આયે વે ઉતરે ભવ પાર. તો આમ પ્રભુ ભક્તને સંસાર સિંધુ તરાવી દે છે અને સંસારથી મુક્ત કરે છે. 346મું પ્રભુનું નામ છે યથાવત કર્મ કરતા. તો વેદ શાસ્ત્રમાં કહેલા કર્મો કરનાર, વેદ શાસ્ત્રોમાં જે બતાવેલા હોય ને એ કર્મો કરનાર. તો શાસ્ત્રોમાં શ્રોત અને સ્માર્ત કર્મો બતાવ્યા છે. તો ભરતજી સ્વધર્મનું પાલન સુંદર રીતે કરતા. તેમણે યજ્ઞો કર્યા. યજ્ઞોના પણ 2 પ્રકાર છે, પ્રકૃતિ અને વિકૃતિ. તો જે યજ્ઞોમાં સંપૂર્ણ અંગો હોય ને તે પ્રકૃતિ કહેવાય. કોઈ એકાદ અંગની કમી હોય તો તેને વિકૃતિ કહે છે. ભરતજીએ હોતા, અધવર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા એમ 4 ઋત્વિજોને બોલાવ્યા. અગ્નિહોત્ર, 10 પૂર્ણમાસ, ચાતુર્માસ, પશુ અને સોમ વગેરે નાના મોટા યજ્ઞો કર્યા. આ રીતે યજ્ઞ સ્વરૂપ ભગવાનનું યજન કર્યું. યજ્ઞથી થતા ફળને યજ્ઞ પુરુષ ભગવાન વાસુદેવને અર્પણ કરી દીધું. ભરતજી દ્વારા આ યજ્ઞ કર્મ કરનાર પ્રભુ પોતે જ છે. સરસ. હસમુખભાઈ માથુકિયા, સ્વાગત છે આપનું. તો વિજયભાઈ માથુકિયા છે એ તો આપણે પહેલાથી જ જોડાયેલા સદસ્ય વૈષ્ણવજન છે. તમે પણ જોડાયા છો, ખૂબ જ આનંદ થયો. હસમુખભાઈ, સ્વાગત છે તમારું. જયેશભાઈ રાજાણી, સ્વાગત છે. મુકેશભાઈ અઘેરા, સ્વાગત છે. કાંતાબેન કોઠડિયા, સ્વાગત છે. હેમાબેન ગુજરાતી, આપનું પણ સ્વાગત છે. ત્યારબાદ 347મું પ્રભુનું નામ છે સંગાનિષ્ટ પ્રદર્શક, સંગથી અનિષ્ટ દર્શાવનાર, સંગના અનર્થને દર્શાવનાર. સંગથી અનર્થ થાય છે. ભગવદ ભક્તો સંગ, ભગવદ ભક્તો હોય એનો સંગ થાય તો સંગ સારો, એ સત્સંગ બને. પણ તે સિવાયના જનોનો સંગ છે એ તો આસક્તિ ઉત્પન્ન કરે છે, તેથી અનિષ્ટ થાય છે. શ્રી ગીતાજીના બીજા સાંખ્ય યોગ અધ્યાયમાં છે એવું કહ્યું છે કે વિષયોનું ચિંતન આસક્તિ કરાવે. તો આસક્તિ વિષયોની કામના કરાવે. તેમાં વિઘ્ન આવતા શું થાય? ક્રોધ આવે, આપણને ક્રોધ જન્મે અને એનાથી મૂઢતા થાય, મૂર્ખ બનીએ આપણે. ક્રોધ આવે ને એટલે માણસ મૂર્ખ બની જાય. સાચા ખોટાનું એને કંઈ ભાન ન રહીએ.
શું બોલવું શું ન બોલવું એ પણ એને ન ખ્યાલ આવે, તો તેની સ્મૃતિ બ્રહ્મ ઉત્પન્ન થઈ જાય એને, તે બુદ્ધિનો નાશ કરે અને બુદ્ધિ નાશ થતા પુરુષનું શું થાય? પતન થાય. એટલે કહે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, બુદ્ધિ જ વિપરીત થઈ ગઈ હોય એટલે વિનાશ નોતરે. તો ભરતજી પુલહાશ્રમ જેવા પવિત્ર સ્થળે આવ્યા, અહીં ભગવાનનું સાનિધ્ય છે એને અનુભવી શકાય છે. ગંડકી જેવી પવિત્ર નદી છે. ભગવત સેવન પણ ભરતજી કરતા હતા. આમ છતાં વૈષ્ણવો એને સંગ કોનો થઈ ગયો? આપણે ભાગવતમાં જોયું ને કે હિરણ બાલકનો એને સંગ થયો, આ શક્તિ એમાં થઈ ગઈ. તો મૃગ જન્મ અને વિપ્ર જન્મ લેવા પડ્યા એને. પેલા વેલા છે એને હરણ છે એનો જ અવતાર મળ્યો અને પછી એને બ્રાહ્મણનો જન્મ પ્રાપ્ત થયો. તો યોગ નિપુણ ભરતજી આ સ્થિતિ છે એમની, તો સંસારમાં અનુરાગી પામર જીવની શું ગતિ થાય? ભરતજીએ તો જ્ઞાન મેળવ્યું અને પછી પોતે છે આવી રીતે ગંડકી નદીના કિનારે આવી ગયા, બધું છોડીને આવી ગયા અને ખાલી એક હરણબાલની અંદર એને આસક્તિ થઈ, એમાં પણ એને આટલું બધું પ્રભુથી અંતર વધી ગયું. વિચાર કરો વૈષ્ણવો. તો આપણે તો ક્યારેક જ પ્રભુનું નામ લઈએ છીએ, આખા દિવસમાં તો લૌકિક કાર્યો જ કરીએ, લૌકિક વિષયોનું જ છે આપણે બધા છે એ પાન કર્યા કરીએ છીએ. તો આ પામર જીવો છીએ આપણે, એની શું ગતિ થાય એટલો આપણે વિચાર કરવો પડશે. તો પ્રભુ આ રીતે ભરતજી દ્વારા સંઘનું અનિષ્ટ ફળ બતાવે છે. સંગ કરવો તો કોનો કરવો? હવે ધ્રુવજી ને નારદજીનો સંગ થયો તો એને તો સત્સંગ થઈ ગયો. એણે રીત બતાવી કે તમે આ જગ્યા પર છે મધુવનની અંદર પ્રભુનું ધ્યાન ધરો, વાત કરી, તપશ્ચર્યા કરો. યમુનાજીનું સાનિધ્ય પ્રાપ્ત થયું એમને અને ધ્રુવજીનો તો ઉદ્ધાર થયો. પણ કેનો સંગ કરવો એ મહત્વની વાત છે. એટલે સંગ છે એ અનિષ્ટ કરનાર છે, સત્સંગ નહીં. અહીંયા ભરતજી છે એ સંગના અનર્થને દર્શાવી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સંગઃ સર્વાત્મના ત્યાજ્ય સંગ સંગસ્ય ભેષજમ. સંસારીઓ માટે તો ભક્તો જ છે એ ઔષધરૂપ બની અને પધારે છે. તો આપણા સર્વ કઈનું યોગ્ય કરનાર, જે કાંઈ દુઃખ દર્દો અને આપણને જે રોગો લાગુ પડી ગયા છે આ વિષયના, મમતા અહંતા મમતાના વગેરે બધા, એ જો ભક્ત સાથે આપણો મેળાપ થઈ જાય ને તો એ ઔષધ સમાન છે, તો એ બધાને મિટાવી શકે. એટલે સંસારીઓ માટે તો ભક્ત છે એનો જ સંગ કરવો જોઈએ. એ જ ઔષધ રૂપ બની અને ભક્તો છે એ પધારતા હોય એનો સંગ કરવો. શૈલેષભાઈ દુધાત્રા સ્વાગત છે, પોસ્ટ શેર કરવા બદલ આભાર. પંકજભાઈ ચાંગાણી સ્વાગત છે. એમબી કોઠિયા સ્વાગત છે. જયાબેન ઘોડાસરા, શાંતિભાઈ ઘોડાસરા સ્વાગત છે. કાંતાબેન ઘુમલિયા, ગોપાલભાઈ ઘુમલિયા સ્વાગત છે. માધુરીબેન મિસ્ત્રી જય હો, સ્વાગત છે આપનું. વિનોદભાઈ ગજ્જર જય હો. મિતાબેન સચદેવ, જયસુખભાઈ સચદેવ સ્વાગત છે. હસમુખભાઈ હા સરસ. બિપિનભાઈ ડોબરિયા સ્વાગત છે. નૂતનબેન જાવિયા જય હો. ત્યારબાદ 75મો શ્લોક છે આવશ્યક પુનર્જન્મ કર્મ માર્ગ પ્રદર્શક યજ્ઞરૂપ મૃગ શાંત સહિષ્ણુ સત્પરાક્રમ. સરસ. હેમાબેન કહી રહ્યા છે કે સાચી વાત છે અને વિનોદભાઈ પણ કહી રહ્યા છે કે ભગવદીઓનો સંગ અને સત્સંગથી પ્રભુ છે એની લીલાઓનો છે અનુભવ થયા કરે તો લીલાઓ છે એનું સ્મરણ થાય. ખૂબ જ સુંદર વાત કરી વિનોદભાઈએ પણ. કીર્તિબેન રાયઠઠા આપનું સ્વાગત છે. ગીતાબેન ગજેરા સ્વાગત છે. પ્રભુદાસભાઈ સોલંકી જય હો. તો 348મું નામ પ્રભુનું બતાવ્યું કે આવશ્યક પુનર્જન્મ કર્મ માર્ગ પ્રદર્શક. અવશ્ય થનારા અન્ય જન્મ માટે કારણભૂત રહેલા કર્મ માર્ગને દર્શાવનાર એવા પ્રભુ. તો ભરતજી ગંડકી નદીના તટે રહેતા, અનેક વાર ત્યાં સ્નાન કરી અને પ્રાતઃ કર્મ કરતા હતા
3 મુહૂર્ત સુધી નદીની ધારામાં રહ્યા. આ વખતે એક હરણી આવી. તે જળ પીતી હતી અને ત્યાં સિંહની ત્રાળ એને સાંભળી. એટલે હરણી ડરી ગઈ. નદી પાર કરવા એને શું કર્યું? છલાંગ મારી. છલાંગ લગાવી અને આ વખતે તેના પેટમાં રહેલ ગર્ભ છે એ નીકળી ગયો. નદીના પ્રવાહમાં પડ્યો. ભરતજી આ જોયું, દયા આવી એમને. પોતાના આશ્રમ પર એને લાવ્યા બાળકને, હરણ બાળને. તો હરણ બચ્ચામાં એને આસક્તિ થઈ. હરણી છે એટલે આવો પ્રકાર કર્યો. એમને હરણ બાળ છે એ પ્રાપ્ત થયું. ઘરે પોતે લાવ્યા છે આશ્રમમાં પણ. તો હિરણ આવ્યું તો હરી ગયા. કારણ કે આસક્તિ જે પ્રભુમાં હતી ને એ આસક્તિ આ હિરણ બાળમાં લાગી ગઈ. એટલે હરી ગયા છે. ભાવ હરીને બદલે હવે હિરણમાં વળ્યો. પ્રભુમાં જે ભાવ હતો એ વળી અને સીધો આ હરણ બાળમાં લાગ્યો. તો ભરતજીનો અંતકાલ આવ્યો. કારણ કે પ્રભુ તરફ છે એનો જે રાગ હતો એ રાગ હવે વળ્યો. આ હિરણીના બચ્ચા છે એમાં આસક્તિ થઈ ગઈ. તો પ્રબલ પ્રારબ્ધ ભોગે બીજા જન્મે હરણનો એને દેહ મળ્યો. ભરતજીને મૃગનો સંગ થયો. આ કર્મ છે એ બીજા મૃગના જન્મ માટે કારણરૂપ બન્યું. કર્યું તો એને પરોપકાર કર્યું, પણ એ સોનાની બેડી છે. તમે ખરાબ કર્મ કરો તો એ તો લોખંડની બેડી છે. સારા કર્મ કરો છો તો સોનાની બેડી છે. પુણ્ય ભેગું થયું છે તો પણ એને તો ભોગવવું જ પડે છે. અહીંયા આ કર્મ એમનું થયું છે એ બીજા જન્મ માટે કારણરૂપ થઈ. હરણ થયા છતાંય પૂર્વજન્મની સ્મૃતિ એને રહી હતી. આગલો જન્મ એને યાદ હતો. આથી મૃગના જન્મમાં કોઈનો છે ને સંગ ન કર્યો. પોતે હરણ બન્યા પણ કોઈનો એને સંગ કર્યો નહીં. એને ખબર પડી ગઈ ભાઈ કે આ ગયા વખતે આપણાથી ભૂલ થઈ ગઈ, હવે આ સંગ કરાય નહીં. અંતકાળે પુલહાશ્રમમાં આવ્યા. નારાયણ સ્મરણ કરતા મૃગ શરીર છે એમને છોડ્યું. હરણનો જે એમને જન્મ મળ્યો હતો, હરણ થવું પડ્યું, એ દેહ એને છોડ્યો એટલે કે મૃત્યુ થયું. અને નવો જન્મ એને વિપ્રને ત્યાં થયો. બ્રાહ્મણને ત્યાં એમનો નવો જન્મ ફરી પાછો થયો. મરદજીના કર્મો એક જ જન્મમાં ક્ષય પામે તેવા ન હતા. તો ઘડીકમાંથી કર્મ કરેલા છે એ પૂરા થાય એમ નહોતા. તેથી પ્રભુએ તેમને 2 જન્મ અપાવ્યા. ભરતજીના ચરિત્રથી ભગવાને સૌને છે એ જ્ઞાન આપ્યું, આપણને બધાને, કે કર્મને લઈને જ જન્મ થાય છે. કર્મ માર્ગનો આ અચળ સિદ્ધાંત છે. શ્રી ગીતાજીના 3જા અધ્યાયમાં પ્રભુ કહે છે કે કોઈ પણ માણસ છે એ ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર તો રહી શકતો નથી. પ્રકૃતિ જનિત ગુણો વડે પરવશ થઈ અને કર્મ તો કરવું જ પડે છે. એટલા માટે વૈષ્ણવો આપણે સર્વ કાંઈ છે ને જે પણ કાંઈ કરીએ છીએ શ્રી મહાપ્રભુજી સુંદર માર્ગ છે એ બતાવ્યો, પુષ્ટિ માર્ગ, કે જે પણ ક્રિયા હોય આપણી એના કેન્દ્રમાં માત્ર ને માત્ર આપણા પ્રભુ, આપણા ઈષ્ટ, આપણા માથે બિરાજતા પ્રભુ હોવા જોઈએ. જે પણ કર્મો કરીએ છીએ આપણે એના કેન્દ્રમાં પ્રભુ હોવા જોઈએ. તો જે કાંઈ છે પણ પ્રભુને સમર્પણ કરી અને જ પછી એમનો ઉપભોગ કરવો. એટલે ક્યારેય કર્મનું પોટલું છે આપણે બાંધીએ નહીં. કોઈના પણ પરોપકાર કર્યા છે તો પ્રભુએ છે આપણને નિમિત્ત માત્ર બનાવ્યા છે. પ્રભુએ આ તક છે મને છે એ સાંપડાવી છે. પ્રભુને કારણે છે હું આ કરું છું, બાકી આપણે કશું કરતા નથી. પ્રભુ જ છે એ સર્વ કરવા માટે સમર્થ છે. એટલા માટે વૈષ્ણવો શ્રી મહાપ્રભુજી આપણને ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે કે એના સિદ્ધાંતો, એના નિયમો, આચાર વિચારો છે બધું એ પ્રકારે બતાવ્યું છે. હા, કાંતાબેન કહે છે કે સંગ કરો તો સારા વૈષ્ણવોનો કરવો, કે જેની પાસે છે ભગવદ સ્મરણ છે એ સાથે થયા કરે. બરાબર ને? જય હો કાંતાબેન, ખૂબ સુંદર વાત કરી. હેમાબેન ગુજરાતી, આપનો આભાર, ખૂબ સરસ કરી રહ્યા છો. જય હો. અશોકભાઈ દાવડા, આપનું પણ સ્વાગત છે. અને ત્યારબાદ વૈષ્ણવો પ્રભુનું નામ છે 349મું.
એ યજ્ઞ રૂપ મૃગ, યજ્ઞમાં બલિદાન આપવાને મૃગ રૂપ એવા ભગવાન જળ ભરત. બ્રાહ્મણ કુળમાં પુનઃ જન્મેલા ભરતજી, બ્રાહ્મણ કુળમાં કઈ રીતે હરણનો દેહ હતો એ છૂટી ગયા પછી ભરતજી ફારસા છે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા. તો જન્મેલા ભરત જળ મુખ અને બધીર, એટલે કઈ બોલી પણ નહોતા શકતા, સમજી પણ નહોતા શકતા, સાંભળી પણ નહોતા શકતા. એની જેમ તેઓ રહેતા હતા. એકવાર ભીલ લોકો ભદ્રકાળીનું પૂજન કરતા હતા. યજ્ઞ કર્યો હતો, યજ્ઞની સમાપ્તિમાં બલિદાન આપવાનું હતું અને તે માટે એ બધા શોધ કરે છે કે ક્યાંક આપણને મળી જાય. તેમાં ભરતજી એને મળી ગયા. તો આગલો જન્મ મૃગ જન્મ જ હતો. મૃગરૂપ જન્મ પ્રાપ્ત કરનાર જળ ભરતજી ભગવાનના ભક્ત છે, માટે ભગવદ સ્વરૂપ છે. સમજાણું? ભગવાનના ભક્ત છે ને એટલે ભગવદ સ્વરૂપ છે. જય આર વડાલિયા, જય હો. હા, જયેશભાઈ મુખિયાજી, ઉષાબેન ધરાઈ હવેલીથી ઉપસ્થિત થયા છો. ખૂબ સુંદર સ્વાગત છે આપનું. કેવી પટેલ સ્વાગત છે. ગોપાલભાઈ ઘુમલિયા, જય હો. કિશોરભાઈ પટેલ બરાબર ને, સ્વાગત છે. વાહ ભાઈ વાહ. તો પ્રભુને છે એ રાજભોગ છે એ સમર્પી અને આપ સત્સંગમાં હાજરી આપી રહ્યા છો. જય હો. ખૂબ સુંદર મુખિયાજી. અને ત્યારબાદ વૈષ્ણવો 354મું, ના 354મું નહીં પણ 350મું નામ છે શાંત. શાંત એવા ભગવાન. ભીલ લોકોએ બલિ માટે ભરતજીને પકડ્યા, વિધિપૂર્વક તૈયાર કર્યા. આ પુરુષ પશુને ભદ્રકાલી સામે નીચું માથું કરાવી અને વધ માટે બેસાડ્યા. પછી પુરોહિતોએ છે મારવા માટે તીક્ષ્ણ ખડક ઉંચક્યું. આ સમયે પણ જળ ભરતજીએ પોતાના બ્રહ્મ ભાવની છે એ શાંતિ જરા પણ ના ગુમાવી. તો એને શાંતિ ગુમાવી નથી. જે થાવું હોય તે નિજે છાત કરીષ્યતિ. હે તો વધ માટે તૈયાર થયેલા ભરતજી શાંત સ્વરૂપ અને તદાકાર હતા. આવા શાંત ઈશ્વરના અંશવાળા જળ ભરતજીને ભદ્રકાલીએ બચાવ્યા. ભદ્રકાલીએ ભીલને જ મારી નાખ્યા. અને મહાપુરુષ તરફનો મારણ પ્રયોગ છે એ સર્વાંશે તે પ્રયોગ કરનાર પણ પરત તેઓ પ્રત્યાઘાતી ફળ આપે છે. ત્યારબાદ 351મું નામ છે સહિષ્ણુઃ, સહન કરવાના સ્વભાવવાળા એવા ભરતરૂપ શ્રી કૃષ્ણ. ભરતજી પૂર્ણ શાંત સ્વરૂપ છે. વિપરીત પરિસ્થિતિઓમાં પણ તેઓ વિચલિત થયા નથી અને તે સર્વ રીતે સહનશીલ છે. શાંતપણું હોય ને ત્યાં સહનપણું પણ હોય. સુરદાસજી કહે છે કે સહન બરાબર રહન નહીં, સહન બરાબર રહન નહીં. અય મન તું કર લે સહન. હે મન તું સહન કર. તો સહન સબન કા સાર હે ये સુરદાસ કી કહન. સુરદાસનું કથન કહેવાનું ઈ થાય છે કે કાંઈક તું સહન કરતા શીખ. શ્રી મહાપ્રભુજી પણ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં આજ્ઞા કરે છે કે ત્રણેય પ્રકારના દુઃખો મરણ સુધી સહન કરવા. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ અમૃતે સર્વતઃ સદા. આ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા. અને ત્યારબાદ 352મું નામ સત પરાક્રમ. તો પહેલો અર્થ એ થાય કે સત્યતામાં જ પરાક્રમ કરનારા. બીજો અર્થ એ થાય કે સત્ય પરાક્રમને ધારણ કરનારા. ત્રીજો અર્થ કે સત ભગવાનમાં તન્મય ભક્તોનું અતિક્રમણ ન કરે તેવા. ચોથો અર્થ લઈએ તો સત ભક્તોની સર્વ અભિલાષા પૂરનારા, સત ભક્ત જનોનું પોષણ કરનાર અને ભગવત રૂપ પરાક્રમ કરનાર. તો મનુષ્ય અને દેવોથી પણ ન થઈ શકે તેવા આશ્ચર્ય ઉત્પન્ન કરનારા,
જળ ભરતજીના ચરિત્રમાં પોતાના સતરૂપ ભક્તોની રક્ષા કરી, પરાક્રમ દર્શાવ્યું અને સદપુરુષોમાં પરાક્રમ રૂપે પ્રભુ જ રહે છે. વિઠ્ઠલભાઈ ડોંગા, સ્વાગત છે આપનું. દિનેશભાઈ રાજાણી, સ્વાગત છે. ભરતભાઈ ગજેરા, આપનું પણ સ્વાગત છે. તો વૈષ્ણવો, ત્યારબાદ 76મો શ્લોક લઈ રહ્યા છીએ. રહુગણ ગતિજ્ઞશ્ચ રહુગણ વિમોચક ભવાટવી તત્વકર્તા ભવાટવી તત્વવક્તા બહિર્મુખી હિતેરતા. તો 353મું નામ થાય છે રહુગુણ ગતિજ્ઞ. રહુગણ રાજાની ગતિ, જ્ઞાન પ્રાપ્ત થવાના ઉપાયને જાણનારા પ્રભુ. રહુગણ સિંધુ શોરવીર દેશના રાજા હતા અને એકવાર તે પાલખીમાં બેસીને જઈ રહ્યા હતા. ઇક્ષુમતી નદી કિનારે તેઓ આવ્યા. જળ ભરતજી અહીં તેમને મળ્યા. રાજાએ પાલખી ઉપાડવા કાર્ય માટે તેને પકડ્યા. પાલખીમાં છે એ જોડી દીધા અને કહાર છે એ બનાવી દીધા. હવે ભરતજી ચાલતી વખતે એક ધ્યાન રાખતા હતા કે તેમના પગ નીચે કોઈ જીવ છે ચગદાઈ ન જાય. આથી બીજા કહારો સાથે તેની ચાલ છે એ મેળ ખાતી નહોતી. પાલખી વાંકીને ચૂકી થયા કરતી હતી. તે રાજાએ આનું કારણ પૂછ્યું કે આ કેમ આમ હાકો છો? તે કહારોએ ભરતજીને દોષિત ઠરાવ્યા કે આ કે આખણો હાલે છે, જો ઘડી થાય તો આમ હાકે હાલે, ઘડી થાય તો આમ હાલે. તે રાજાએ ભરતજીને ઘણા ઉપાલંભો આપ્યા. છેવટે ક્રોધ સાથે કહ્યું કે તું શું જીવે છે કે મરી ગયો છે? આમ હું હાલસ? તે ભરતજીએ રહુગણને મધુર શબ્દોમાં તોય કીધું કે જીવન અને મરણ બે જુદી અવસ્થાઓ દેહની છે, દેહમાં વસનારની નથી. કે દેહની અવસ્થા છે, જીવે છે કે મરે છે એમ કીધું ને. એટલે તો એને કીધું કે જીવન અને મરણ છે ને એ બે જુદી અવસ્થાઓ તો દેહની છે, એમાં દેહની અંદર વસનારની નથી. ભગવાન શ્રી કૃષ્ણ જ સૌના નિત્ય સ્વામી છે. તો જીવમાં તો સેવક ભાવ છે, માનવી પોતાને સ્વામી સમજે છે કે તો તેનું અજ્ઞાન છે. એ આવું સમજે તો એનું અજ્ઞાન છે એમ કહીને એને રાજાને કહી દીધું વૈષ્ણવો કે અજ્ઞાન છે તમારામાં. તો ભરતજીના વચનો સાંભળી અને રાજાનો સ્વભાવ દોષ હતો એ ગયો અને દંડવત પ્રણામ કર્યા એમણે આ ભરતજીને, જળ ભરતને. રહુગણને ઉપદેશ દ્વારા જ્ઞાન અને ગતિ આપનારા જળ ભરતજી ભગવત સ્વરૂપ છે. આથી રાજા ભરતજીને અવધૂત સત્વમૂલી કપિલ ભગવાન અવ્યક્ત લિંગ વગેરે શબ્દોથી નવાજે છે. અને ત્યારબાદ 354મું નામ છે રહુગણ વિમોચક. રહુગણ રાજાને મુક્ત કરનારા. જળ ભરતજીએ રહુગણ રાજાને કહ્યું કે માત્ર તપ, યજ્ઞ, વૈદિક કર્મો કે સૂર્ય વગેરેની ઉપાસના સાધનાથી પરમાત્માનું જ્ઞાન છે એ મળતું નથી. મહાપુરુષોના ચરણોની ધૂળ છે એનાથી સ્નાન કરીએ ત્યારે જ પરમાત્માનું જ્ઞાન થાય. જય હો. તો વિચાર કરો કે આ તપ, યજ્ઞ, વૈદિક કર્મો, સૂર્ય ઉપાસના એના કરતા પણ અધુક કોને બતાવવામાં આવ્યું? કોના યશ વધારે ગવાયા? અહીંયા જુઓ કોનું મહાત્મ્ય વધારે છે. તો કે મહાપુરુષોના ભક્તજનોના ચરણોના ધૂળથી જો સ્નાન કરવામાં આવે ને તો પરમાત્માનું જ્ઞાન થઈ જાય. રહુગણ રાજાને પહેલા આત્મા અને દેહના ભેદની ખબર નહોતી. અવિદ્યાના લીધે દેહાત્મ બુદ્ધિ હતી એની, અને ભરતજીના ઉપદેશથી આવી બુદ્ધિ એને ત્યજી અને આમ ભરતજીએ રહુગણ રાજાને પણ જ્ઞાન આપ્યું અને કાલથી એમને મુક્ત કર્યા. મનોજભાઈ કોરડિયા, સ્વાગત છે આપનું. ઉન્નતિબેન ભીમાણી, સ્વાગત છે. મનીષાબેન ગદેથરિયા, સ્વાગત છે. ટીનાબેન મસરૂ, આપનું પણ સ્વાગત છે. વિનોદભાઈ ગજ્જર, જય હો. 355મું નામ છે પ્રભુનું લઈ રહ્યા છીએ ભવાટવી તત્વ વક્તા.
સંસાર રૂપ વનના તત્વને હરનારા. ભરતજી સંસારને મહાન ઘોર વન તરીકે ઓળખાવે છે. એટલે અહીંયા કીધું કે સંસાર રૂપ વનના તત્વને. તો સંસારને મહાન ઘોર વન કીધું. અનેક જન્મોથી તેમાં જીવો ભટકે છે અને કેવી વિડંબણાઓ છે એ આવી પડે છે એની આ કથા કહે છે. આ ભવાટવીની કથા છે. આ ભવાટવી કથા છે, પરોક્ષ ગુઢ કથા છે. આ ભવ અટવી એ તો જંગલ જેવો છે, માટે તે ભવાટવી. તો ભવમાં ભટકવાનું મળે છે, અટકવાનું મળતું નથી. ભટક્યા કરવું હોય તો છે ભાઈ, અટકવાનું ક્યાંય નામ નથી લેવાનું. તો અટન સૌ કરે છે, જતન જાતનું કરે છે, જાતનું જતન કર્યા રાખે. રામનું રટણ કઈ કરતું નથી, તેથી બધાય ભટકે છે. તો જીવ સમુદાય રૂપી સંઘ છે, સંઘનો નાયક બુદ્ધિ છે. તે કેવો છે? નાલાયક હતો. સંઘને અવળે રસ્તે લઈ ગયો. અને 6 દસ્યુઓ એટલે કે 6 ઇન્દ્રિયો રૂપી લૂંટારાઓ એને લૂંટી લીધો. હવે આમ જીવ સંઘ અથડાયા કરે છે અને કાંઈ સમજતો નથી. તો ભરતજી રહુગણને શાસન છોડવાના માટે કહે છે, સૌને સ્નેહ કરવાનું, આસક્તિ રહિત થવાનું અને પ્રભુની સેવા કરવાનું કહે છે. તો 13મા અધ્યાયમાં આ કથા છે. 14મા અધ્યાયમાં આ ગુઢ કથાનું સ્પષ્ટીકરણ કર્યું છે. આ કથા કેનાર ભરતજી રૂપે ભગવાન જ છે. કોણ છે? ભગવાન જ છે. વિનોદભાઈ વાછાણી, આપનું સ્વાગત છે. 356મું નામ પ્રભુનું બતાવી રહ્યા છીએ. બહિર્મુખ હિતે રતઃ. તો બહિર્મુખ વૃત્તિ વાળાઓનું હિત કરવામાં જેમની ક્રીડાઓ છે તેવા પરમાત્મા ઋષભદેવ અને જળ ભરતજી મહાત્માઓ છે. તેઓ પરબ્રહ્મમાં તન્મય થયા છે અને દેહાભિમાન વગેરેથી મુક્ત છે, સંગથી પણ દૂર છે. આ બંને ભક્તો પરમહંસના આદર્શ રૂપ અવતારો છે. તેમના અવતારી ભગવાન શ્રી કૃષ્ણ છે. જય હો પ્રભુની, જય હો. ઉન્નતિબેન ભિવાણી, જય હો. સ્વાગત છે આપનું પણ, જય હો. તો વૈષ્ણવો 77મો શ્લોક હવે પછી લેવાનો આવશે. તો વૈષ્ણવો, ખરેખર હું પ્રભુની કૃપા અમારા પર થઈ, પુણ્ય ભાગ્યવાન થઈ કે ભાઈ આપ જેવા ભક્તો છે, વૈષ્ણવો છે, એમનો સંગ છે એ પ્રાપ્ત થયો કે જે વારે વારે છે ભગવત સ્મરણ કરાવ્યા કરે અને નામનું ઉચ્ચારણ પણ કેવું, વૈષ્ણવોના નામનું ઉચ્ચારણ કરવું. તો દિવસની અંદર લગભગ 2 વખત તો આપ સર્વના નામનું ઉચ્ચારણ થઈ જાય. હે ને એમાંય પાછા આપ કમેન્ટ કરી હોય એ વળી પાછી હું જોઉં, એમાં પણ મને પાછું ભગવત સ્મરણ થાય. હું સામે છે પાછું ભગવત સ્મરણ કરાવું. તો લગભગ આપના સંગથી સમય છે વધુ પડતો છે લૌકિકમાં ન જાતા પ્રભુગામી બન્યા કરે. વારે વારે છે એ આપણે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ભગવત સ્મરણ કર્યા કરીએ. એટલે વારે વારે આપ સર્વના સંગથી છે આ શક્ય બન્યું છે. આપ સર્વ બધા પણ ભાગ્યવાન વૈષ્ણવો છો અને મને આપ સર્વનો સંગ પ્રાપ્ત થયો. એટલે આવી જ કૃપા વૈષ્ણવજનો તમે બધા પણ વર્ષાવતા રાખો. બરાબર? કારણ કે જ્યાં સુધી છે વૈષ્ણવ જનોની છે એ કૃપા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તો પ્રભુ કઈ રીતે રીજે. જય હો પ્રભુદાસભાઈ. ઉકાભાઈ બેસાનિયા, સ્વાગત છે. તમે પણ બધી પોસ્ટ શેર કરો છો, તમારો પણ ખૂબ ખૂબ આભાર. તો વૈષ્ણવો 77મો શ્લોક આપણે આવતીકાલેથી શરૂઆત કરીશું. શ્રી ગોવર્ધનનાથ કી જય, गिरिराज नरण की जय, श्याम सुंदर श्री अपने महाराणी की जय, श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय.
ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. જય હો વિનોદભાઈ.